ભરૂચ નારાયણનગર એક પાસે આવેલ ઝુંપડપટ્ટીમાં અચાનક ભભૂકી ઉઠેલી આગમાં 10 ઝૂંપડા સ્વાહા થઈ ગયા હતા। ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં ખાડી નજીક વર્ષોથી શ્રમજીવી પરિવારો ઝૂંપડા બનાવી રહે છે। શનિવારે સવારના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। બળતણ માટેના લાકડાને લઈ આગે જોતામાં એક બાદ એક 10 ઝૂંપડાઓ ચપેટમાં લઈ લીધા હતા। ઝૂંપડામાં રહેતા પરિવારો તેમના બાળકો સાથે બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો હતો। વોર્ડ નંબર 3ના નગર સેવક વિશ્રુતિબેન દૂધવાલાએ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવને જાણ કરી હતી। ફાયર ઓફિસર ચિરાગ ગઢવી 2 ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો। આજરોજ 11:15ની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે। ઘટનામાં કોઈપણ ઈજા કે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે। જો કે 10 પરિવારના ઝૂંપડા આગમાં બળીને ખાખ થઈ જતા તેઓના માથે આભ તૂટી પડ્યું હતું। બનાવને પગલે તોડેતોડા ભેગા થવા સાથે પાલિકા પ્રમુખ કોર્પોરેટર નરેશ સુથારવાલા, ભાવિન પટેલ સહિત દોડી આવ્યા હતા। બેઘર બનેલા શ્રમજીવી પરિવારો માટે ભોજન સહિતની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી। ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી, કોઈને જાનહાનિ નથી અને અમને જાણ કરતાં તરત જ અમે ફાયરની ગાડીનો બંદોબસ્ત કરીને ત્યાં ગાડી અમારી ફાયરની ટીમ, અમારા ત્યાંના સ્થાનિક સભ્યો અને અમે તાત્કાલિક પહોંચીને કોઈને નુકસાન ન થાય એ રીતેની કાર્યવાહી અમે હાથ ધરી છે અને એ લોકોને કંઈ નુકસાન ન થાય એનું પણ અમે ધ્યાન રાખીશું।